25 વર્ષ પછી પાછી મુલાકાત આપણે જ્યાં દિશાળે ભણતા હતા એ જૂનામાં જૂનો હતો ગારા માટી નાખીને ગારેથી છોકરાઓએ ઊભો કરેલો છે. ટાઇલ્સ થી પછી લગાડી ટાઇલ્સ તો હજુ પહેલા તો પ્લાસ્ટર થી કર્યો હતો. ગોળ કર્યા હતા. ત્યારે નાના વાવ્યા હતા તો લીમડા મોટા થઈ ગયા. હા, એનો જ લીમડો છે સોંપેલો 25 વર્ષ પહેલા. 21 વર્ષ પહેલા ના 2002 માં 2 લગીન દિયો નક્કી થઈ ગયા. 24-25 વર્ષ થયા. દર રવિવારે આને ગાય કરવાની, જ્યાં મકા બળે અહીંયા ગારો લઈને બકડીઓ લઈને સાંધી દેવાનું અને રાતે અહીં ભૂલ જાય. રાતે હુવાનું અહીંયા મોજ જ અલગ હતી એમાંય ના હવે હાવ ફરી ગયું મોજ જેવી હવે મોજ નથી. હવે નો એના જેવું તો જીવન કોઈ જે જૂના વિદ્યાર્થીઓ જીવવા બહુ કપરી કસોટીમાંથી પાર થયા. મોજ જ આવતી. હા, પછી વારંવાર તૂટતો હતો એટલે લાદી નાખી દીધી, પાકા કરી નાખ્યા બધા હતા. જીવન ફરી ગયું મોજ થઈ ગઈ. કુવામાં ઊંધો લટકાતો. હા ને ઓલો રાજકોટવાળા નામ શું? સૂર્યો. સૂર્યો જારી કર્યો ને ઊંધા લટકાય જાલી મોજ આવતી. સંસારમાં પડી ગયા ને બધું ફરી ગયું ને વાતાવરણ માનો ને દિવસે આંતરિક એવું વધતો જાય છે. ઝડપી 25 વર્ષ પહેલા એ ભણતો. હા, એ મને ખબર છે. અને તમારા એક બેન રોટલા ટીપતા. હા, એ મનીષાબેન નહીં, હેમાબેન નિશાનની છોકરી તમારા રોટલા ટીપતી. મીરા કઈ પારું હું વિજય. હા હોય વિજય. હા, ખાનવાળા. તમે સારા વર્ષ કાઢ્યા હો પણ હજી છે 7-8 વાર આવી પછી નિવૃત્ત. હવે હજી રોટલા ટીપે જો. કેટલા છોકરા તાર? મારે 2 જો, એ 2 જો આવ્યા. આરી આવી હે તાર છોકરા મોટા થઈ ગયા. પારું કેટલા? બારું ને 3. તઈ અને એક છોકરી હમણાં લગ્ન કરી આવી હતી. તો શું આટો મારવા ગાડી લઈ? હા, આમ ગયા હતા. ક્યાં ભણતા એમ તો આયા તો રૂમ જ નથી દેખાતો અત્યારે મોબીમ કઈ જગ્યાએ? હું લાલપર. ઓલા અસ્કર બધું અમારું હતા ચોરસ કરી નાખ્યા. જો અહીંયા અમે જમતા સવાર બપોરે ને હાઈ. આ અમારી સ્કૂલ હતી ભાઈ 2000ની સાલની. હવે મોરબી ગઈ. તમે બે જ છો એમ ને? હા, જો અમે 2000ની સાલમાં ભણતા ને ધરતીકમ ને તે વખતના હજી આવડે હજી રોટલા ઘરે આવ્યા. આમ જો 25 વર્ષ થઈ ગયા કા અહીંયા 28 વર્ષ થઈ ગયા. બોલો હજી રોટલા છોકરાઓ હાટું બનાવે કા. અમે જમવા બેહતા જો આ છોકરો બેઠો એમ. કયું ગામ? પાનેલી. તારું? ચિત્રાખળા. વાહ. આ જો અહીં બેઠા બધા. હજી તો આ છોકરાઓએ મને બાળપણ યાદ કરાવી દીધું હો. તો અમે જો આ અત્યારે તો અહીં ક્લાસ કરી નાખ્યો ને આ રૂમમાં અમે રહેતા. હે જો અહીંયા હુઈ રહેતા. અમારો આગળ બટા અહીંયા બેસતા ઓટે હો અમે. અહીં કાંઈ અહીંયા અમારા એક ટીચર રહેતા, એમાં ટીવી લાગતું ને ફિલ્મ જોતા ગુજરાતી રાતે 3 વાગ્યા લગીને.
આગલે દી અહીંયા જો આ તો અમારી શાળા હતી ભાઈ. આન બાન ને શાન હતું પણ હવે આ મિલું કાંઈ છે નહીં. જમવાનો ટાઈમ હતી હો ભાઈ 2000ની સાલમાં. ધરતીકંપ આપણે અહીં જોયો. હાલો આવડા જો આ ઓટે આપણે બેહેલા, આપણે બનાવેલો આ ઓટો. તમે બેઠા નહીં 25 વર્ષ પહેલા. જમી લીધું? મજા આવી ને? અમે આ જ રીતના જમતા હો. પ્રાર્થનામાં બેહતા બપોરે હો. જમીન પછી અહીં ભણવાનું બધા રૂમમાં. આ રૂમમાં અમે રહેતા, અહીંયા સાહેબ રહેતા આ રૂમમાં. અને અહીંયા પ્રાર્થના ગવાતી. અહીંયા સાહેબ બેહતા ઓટે. માયરાય બહુ હો સાહેબે. એમ ને જો અહીંયા ભણતા અને આમાં રહેતા. અત્યારે તો સુવિધા જો નાહવાની બાથરૂમની નાવી કરી નાખી ભાઈ. જો આમાં રહેતા રહેવું. ત્યારે આ બેલ અમારે ઓલો હતો કાંઈક સીધો આવે ને, શું કહેવાય, ગડરનો. અત્યારે આ લગાડી દીધો. એ તો મોટો હતો. ચાલો મિત્રો જોઈ લ્યો અમારી 2000ની સાલની સ્કૂલ. 1 થી 8 ધોરણ અમે અહીંયા ભણતા ભાઈ. 5, 6 ને 7 આપણે 3 વર્ષ ભણ્યા અહીંયા. પછી લાગી ગયા. ચાલો તો રામે રામ. જો અહીંયા અમારે નાવાનું અને અહીંયા વાડી. અહીંયા વાડીમાં અરે અમે જાતા વાડી. જો આ એટલે શ્રાવણ મહિનામાં અમે અહીંયા મહાદેવનું નામ લેતા. આખો મહિનો બેહતા હો અહીંયા. સવારમાં આવી જતા. જો આ વડલો. અને વડલો હજી એવો ને એવો હે ભાઈ. 25 વર્ષ જૂનો. Bye.